ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ખાતાના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોર અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં હાજર રહેતા હવે વિદ્યાર્થીઓની ઓનલાઈન ઈ-કેવાયસી કરવાની, અપાર આઈડી કાઢવાની અને ગ્રાન્ટના અભાવે અટકી પડેલા સ્કૂલના કામો ઝડપથી પૂરા કરવાની સમસ્યા ટૂંક સમયમાં સમાપ્ત થવાની પૂરી સંભાવના છે. લાલ દરવાજા ખાતે આવેલી અમદાવાદ જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીમાં શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોરે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી દિગપાલસિંહ ચુડાસમા, દંડક શ્રી લક્ષ્મીબેન ઠાકોર અને હાજર શિક્ષણ ખાતાના પદાધિકારીશ્રીઓ સાથે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન ઈ-કેવાયસી કરવાની, અપાર આઈડી કાઢવાની અને ગ્રાન્ટના અભાવે અટકી પડેલા સ્કૂલના કામો ઝડપથી પૂરા કરવાની સમસ્યા ઉકેલવા માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને જિલ્લામાં ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવા અંગે સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા. અત્રે યાદ રહે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિગપાલસિંહ ચુડાસમાને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદનો કાર્યભાર સુપ્રત કરવાની સાથે જ અમદાવાદ જિલ્લા ઉચ્ચ અધિકારીના નિસારે માંડલ, દેત્રોજ, સિટી અને દસકોઈમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બેવડી ચૂકવણી કરીને આચરેલા ₹12 કરોડથી વધારેની રકમના કૌભાંડને ઉચ્ચ અધિકારીઓના નિસારે દબાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો અને જવાબદાર અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેઓની અભ્યાસપૂર્ણ રજૂઆતો અને માહિતી અધિકાર અધિનિયમનો અસરકારક ઉપયોગે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિગપાલસિંહ ચુડાસમા સૌથી ઉજળું પાસું બની રહ્યા છે.